વડોદરા માંજલપુર ચંદ્રલોક યુવક મંડળ દ્વારા જાહેર ભંડારાનું આયોજન ચંદ્રમોરેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। ચંદ્રમોરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રી ગણેશજી, સાંઈબાબા, જલારામ બાપા, ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલું છે। આ પવિત્ર સ્થળે ચૈત્ર સુદ નવમ રામનવમી નિમિત્તે નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો। આ નવચંડી યજ્ઞમાં 10 જોડા પૂજામાં બેઠા હતા। શ્રીફળ હોમવાનો અને આરતી તથા મહાપ્રસાદી લેવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ચંદ્રલોક યુવક મંડળના દ્વારા માંજલપુરના આસપાસના અન્ય યુવક મંડળો દ્વારા સેવા આપવામાં આવી છે અને ચંદ્રલોક યુવક મંડળના 100 ઉપરાંત ભાવિ ભક્તો આ ભંડારામાં સેવા આપે છે। આ ભંડારામાં રાજકીય પક્ષ અને અન્ય સેવાભાવી ભક્તો હાજરી આપી હતી। જી સર, આજે શું પ્રોગ્રામ મૂક્યો છે તમે? આજે શું ભંડારાનું છે? તમે કેટલા વર્ષથી આ ભંડારો કરો છો? શું કહેવા માંગો? આ ભંડારો ઓછામાં ઓછા 40 વર્ષથી કરીએ છીએ અને ચૈત્ર મહિનામાં જ પાવન દિવસે અને રામનવમી નિમિત્તે જ આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને રામનવમીના દિવસે અમે નવચંડીનું પણ આયોજન રાખીએ છીએ। કેટલા વર્ષોથી આ ભંડારો થાય છે અને કેટલા માણસો આવે છે? 40 વર્ષથી આ ભંડારો કરીએ છીએ અને સરસ મજાનો ભંડારો હોય છે। કેટલા ભક્તો આવે છે અહીંયા? ઓછામાં ઓછા 7 થી 8 હજાર ભક્તો અહીંયા પ્રસાદી લેવામાં આવે છે। તમારા યોગ મંડળમાં કેટલા કાર્યકર્તા છે? અમારા યુવક મંડળમાં ઓછામાં ઓછા 100 કાર્યકર્તા હશે। આપનો પરિચય? ધનંજય કાંકરે, ચંદ્રલોક મંડળ કાર્યકર્તા।